તો મિત્રો પહેલાં તો તમને અને તમારા પૂરા પરિવારને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ. તો આજથી શ્રાવણ મહિનો બેસી ગયો હોય અને આપણે નાહી ધોઈ અને રેડી થઈ ગયા છીએ. તો હવે આપણે જે હનુમાનદાદાનું મંદિર છે એ અંદર શંકર ભગવાનનું પણ મંદિર છે, શિવલિંગ છે શંકર ભગવાનનું. તો આપણે એકણ દર્શન કરી અને પછી આપણે જવું છે ડેલી રૂટીન છે એના માટે. તો જોડે રહેજો આજના વ્લોગમાં. આજે આપણે આખો દાડો વ્લોગ કન્ટિન્યુ જ છે. મંદિરમાં દર્શન કરી લીધા અને આ બાજુ જોઈ લો, આ રહ્યું મંદિર મહાદેવનું છે અને પાછળ જે રહ્યું હનુમાનદાદાનું મંદિર છે. આ મંદિરનો બ્લોગ આપણે બનાવેલો જ છે વિડીયોમાં, બહુ જૂનો બ્લોગ છે. અને અંદર મહાકાળી માતાનું, મહાદેવનું, પછી રામાપીરનું, હનુમાન દાદાનું, પછી જીવિત સમાધિ બળદેવજીની બાપુની બધાના મંદિર આ બાજુ જોઈ લો. રામાપીરનું મંદિર, જય બાબા. તો આપણે દર્શન કરી લીધા અહીં. દર્શન કરી અને આપણે જઈએ છીએ જીમ બાજુ ઓટો મારવા માટે. તો ઘણા દિવસેથી આપણે જીમમાં ગયા નહીં, તો ભેગા થતા વિપુલ સિંહના. તો મળીએ સીધા જીમમાંથી. તો મિત્રો આપણે જીમે પહોંચી ગયા છીએ, શ્રેય જીમ ફિટનેસ. આપણે દોકાન પહેલાં આવતા હતા ઘણા દિવસે. તો હવે જઈએ ઉપર વિપુલ સિંહ જોડે અહીંયા ભેગા થતા આવીએ, જોઈએ શું જવાબ આવે છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ શ્રેય જીમે અને આ બાજુ જોઈ લો વિપુલ સિંહ બેઠા. મેં કીધું ને એકલા જ છે, હાચુકલા એકલા જ છે, ખાલી એક કાકો જ છે. મોય બધા ગયા છે ત્યારે તઈ બધા મને છોડીને જતા રહ્યા, અમે એકલા જ રહ્યા. ચો છોડીને જતા રહ્યા? ના આયા તો આ ચેલા દાડા આયા તમે? તો ભાઈ તો આવતા રહ્યા હું અમે. 2 મહિના આયા. એ બાઇક થોડુંક બગડી દઉં એટલે કઈ નહીં આ બધું ખરેખર. હાલે તારે તું જો આગળ ટાઈમ હવા નીકળી આપણે હોજ પડતા પડતા નોકરી વાળા થઈ જાય, ટાઈમ ના હોય પાણી હોય યાર. તો પછી ભેગું થવા દાવાય કોક દાડા આવું જ છું. ના કેટલા દાડામાં તમે ફોન કર્યો કોઈ દાડો? અમે તો કીધું પણ અમે કીધું આવશો તમે. એવું બરોબર. હડો તો જવાનો પ્રોગ્રામ બનાવો, જઈએ બધા જીમવાળા. ચો જાવ કહો તમે લોકેશન તમારે નક્કી કરવાનું, આખું ગ્રુપ યાર તમારા જોડે. અમે તો એકલા, અમે ખાલી બેસી જ જવાના અંગા. હા તો મિત્રો આપણે હવે જીમમાંથી જઈએ છીએ ઘેર અને વિપુલ સિંહ રહેવાનું છે હોય કારણ કે એ લોકો વાંચવાનું એરા ભણે, આપણે ભણતા નહીં. એવું કેવું? હા ભણવાનું ખરા કે અમારે ભણવાનું એમ કોમ કરવું, આ તમારે તો ભણાવવાનું. સ્કૂલમાં ભણાવવાનું એ વાત સાચી, છોકરાને ભણાવશો કહો. વાત સાચી. પહેલાં તમે ભણો પછી છોકરાને ભણાવો. અમે પેલા તૈયારી કરી લઈએ પેલા તો તૈયારી કરવી પડે. ઇન્ટર્નશિપ અમારે એવું? સોમવારથી ચાલુ થાય. કઈ સ્કૂલમાં જવાનું? સ્કૂલ ફાળવીને સોમવારથી ફાળવે છે. એવું એમ? સરસ સરસ. કોન્ટ્રાક્ટ ઉપર? બરોબર. તો આપણે હવે જઈએ ઘેર કારણ કે મારા પપ્પાના ફોન કઈ ના આવી છે. પણ આપણે જો હવે નીકળીએ છીએ તો હવે મળીએ સીધા દુકાને જઈ. તો આપણે જીમે જઈએ દુકાને આવીને આપણે એક વખત ચા બનાવી દીધી. આ વિનુભાવે ચા પીવી, ચા પીને પછી લઈને જાય. અને આ બાજુ આવી જાય રોહિતભાઈ નાહી ધોઈને. નહીં નાયો? નહીં નાયો? નહીં જ આવ્યો કે હા નહીં આવ્યો નહીં નાયો? નહીં આવ્યો નહીં નાયો? બોલ કે યાર બોલે ખરી નાઈ ના ગમે. અલા નહીં આવ્યો યાર. આ તો કહેતો હજુ તો ભાવ કે નહીં નાયો. પાણી લે ઠંડુ આપણે હશે કોઈ ઠંડુ હા જોઈ દે, ચેક કર. કદાચ અત્યારમાં ભરેલું લાગે. તું પેલા નાયો કે નહીં નાયો એમ કે? હું તો નહીં આવ્યો. નહીં નાયો? મેં નાકે આવ્યા હું. નહીં નાયો યાર. મેં નાકે આવ્યા તાણી ચો જો તો હાલ આ શું કરતી હાલ તો ઉઠે બરે અંબાજી માં ઉઠ્યા તો મોડા ઉઠ્યા અમે તો. એ તો રહેવાનું. આ તો 10 વાગે સુઈ ગયા ટેવ પડી હોય તો થાય. સમજ્યા રોહિત? બરાબર. હું હજી ભરાઈ રહી નો ઓહ બાજુ ભેમ બાપા આવી જાય. ભેમ બાપા શું કેવું કહો? હડો કઈ રહ્યા ચમ ક્યાં માનું તું કઈ રહ્યા ચમ હું કહી રહ્યા કહો. હૈદરાબાદ ચમ વિરાટ કે મમ્મી કે વિડીયો ગુલી કે કીધું ગુલી તો આખું કેમ ગયા છે? બોલી તો આખું ગોમ કે ચા પીવા છે. હા ચી બની હાચે હાચું કહેજો. ચા બની છે ભાઈ, સિક્કે બની છે, હજી પાણી નહીં વાપરતા. હરીબાની હે આ પડ્યું જૂઠું બોલો. તમે જૂઠું ચમ બોલો? તમે આ નહીં પડી? આ નહીં પડી? પડી છે હમણાં પણ તોડી નહીં. આવું તોડેલી નહીં. આ આવું હતા એવું છે આવું વાત કરો. મન પીવા હરીબાની ચા હે બાપુ
હાજી હાજી કમ્પ્લીટ બની હે ને? તાણી વાત કરો ઘરના ને ઘરના નહીં વાપરતા હોય કુડ ભરતસિંહના પપ્પા આવી ચાલુ પાના તો જોઈ લો મિત્રો, અમારે ગુલ્લીના ગલ્લે ને ગલ્લામાં ગુલ્લી એમાં હા. આવી ગયો છે રોહિત. હા બરાબર, તો ગુલ્લીના ગલ્લો ને ગલ્લામાં રોહિત બે જણ. એટલે એક વસ્તુ તું મને કે તને રોહિત જ દેખાણો લખો ચમ ના દેખાણો લખો તો આપણો driver. હા રોહિત અમારો driver લખો હો. ફિક્સ કરેલો અતારથી કરેલો પહેરથી. આપણા ફોર્ચ્યુન લાવવાની પણ અમારે રોકાઈ ગયો. તારા હજી તને હજી ટ્રાય એમાં જ આવું આપણે જે ઊંચો પગાર લઈએ જે અમારે handsome માણસની જરૂર છે. હા અમારે ઓને કાળા કપડાં પહેરાવશે, કાળા ચશ્મા પહેરાવશે ને. એટલે અમારો અપાટ રોહિત એકમાં બે કામ થાય, બોડી ગાર્ડે મળી રહે અને ડ્રાઈવરે મળી રહે, સમજો? અરે યાર, એક handsome છોકરો હંગાતો ને impression પડે આપણે. શું કહેવું? હે? લખા. એટલે લખો ભાઈ અમારે રોકાઈ ગયો, લખાવા કોઈ નજર ના બગાડતા. ઓય બરાબર. રોહિત જોડે ગીત ગવડાવ્યું, ગીત ગાયું. રોહિત ભાઈ ગીત ગાઈ લેવાનું. ના, હાલ ગાયું, ગાયું, ગાયું. એક 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 વાર તો એક વાર આપણે ફરમાઈ છે. હા. જો હું કહેતો હતો, આપણે કોમેન્ટ આવી હતી આપણે શંકર ભગવાનનું શ્રાવણ મહિનો બેઠો આજ. મિત્રો શ્રાવણ મહિનાને બધાને શુભકામના. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હા, હીરું ગીત ગાઈ લો, હીરું ગીત ગાઈ લો. હર હર શંભુ ઘોડા તમારી ધૂન લાઈ ઈરુગા. ના, હવે એક ગીત ગાઈ લો, શંકર ભગવાનનું એક ગાઈ લો. એક 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 આ બે છોકરા કગ રહી, બે રોહિત છોકરા એચકે ઓફિશિયલ અને એચકે વ્લોગ વાળા કી. કગ રહી છે. પર મામોએ કટ લેવાનું હું લઈ લઉં. હા લઈ લે, પેલા ગીત ગાઈ લે પછી તો આખો દાડો આપણે કટ લઈએ. આપણે લઈ લ્યો બર ભેગા ભેગો આવી જાય. હા હજી કયો ગાય તો આ બાજુ લખો, જોઈ લ્યો. મારું નામ લખો. એ આપણે વિડીયો બનાવેલું છે. ઓરે તો મારું નામ લખો. કેમેરો સાફ રોહિત ભાઈ કરો. કોઈ છે ગીત એના વ્લોગમાં આપણા વ્લોગમાં બેમાં આવી જાય એટલે અને વાંધો બીજી નહીં. ખાસ વાત હા. કે રોહિતભાઈનો અવાજ સાંભળવા માટે અમે એટલા દિવસની રાહ જોઈ ને હા. કે અમને એમાં શ્રાવણ મહિનાનો પહેલો દિવસ આવી ગયો. તો આપણે રોહિતે થોડી વાર રહીને કેમેરો ચાલુ કરવાનું કીધું હતું કે થોડી વાર રહીને ગયું, પણ હવે બોલીને બીજું બોલો હે, ઘણી વારમાં સિરિયસ કરી નાખ્યા પણ હા. ગીત ના ગાયું. પણ હવે ગીત ગાતો નહીં. અત્યારે અવાજ દઈ ગયો. હા અવાજ નહીં. લગીરે બેઠો નહીં. હાર એક શ્લોક ગાઈ લે મહાદેવનો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુમ વૃક્ષીય મામૃતાત. સરસ. આવાના કહેવાય મહામૃત્યુંજય મંત્ર મને આવડે. પણ એને પ્રેમથી ગાવો ને તો એની પાછું રાગ અલગ છે હો. ગઈ. હાલ નહીં આ જ અવાજ પેલો હો ને એટલે પ્લીઝ. રોહિતભાઈ અરે એ પેલે એવું ભાઈ તારે વાનામાં ડ્રાઈવરમાં પસંદ કર્યો તો પણ આર્યો હરિભાન પાર્લરમાં હાલ. ના પણ હારે લખાયેલો હેન્ડસમ નહીં લાગતો. લખાયેલો હેન્ડસમ નહીં લાગતો. ઓહો ઓહો લખા નાખવાનું શું ઓહો લખાણ ફિક્સ કર્યો. કશો વાંધો એટલે લખાણ બીજે તો નોકરી બોકરી મિલતા નહીં, બરાબર? ચાલ લાવો ગાડી અમારી કણ ફિક્સ કર્યો લખાણ. પણ ગાડી તો લાવો પેલા ગાડી આઈ જા ગાડી ડિઝાઇન લાવી દીધી ગાડીની. ડીઝલ હવે ગાડી લાવવાની જ છે. એવું ઓહો. બરોબર તો મિત્રો આપણે જેમ તેમ કરી અને માહીને ગીત ગાવા માટે રેડી કરી દીધો હોય તો આ બાજુ કરણ બેઠો હોય એના જેમ તેમ કરીને નશો ના ગાય એના વિડીયો મેં ગાયું હોય એવું પણ તો માનતો તો યાર. ને બેઠો ના ગાય તો હવે તાણી હવે આપણે માહીને ગીત ગવડાવી દઈએ અને એના સપોર્ટમાં છે કરણ, બરાબર? તો ચલો સ્ટાર્ટ. મારા વિડીયો જોઈએ છે બધાને ખબર છે કે કરણનો અવાજ હમણાંથી 4 દાડાથી મારે બી આવી ગયો યાર. અને એમાં યાર હર્ષલભાઈ તમારે બી ગાવાનું જો કે ચલો એ ચાલુ કરો. આરે મુડાડો કેમેરો રાખે એ ઓર મોટા હા ગોડ તમારો કેમેરો તો નીચે ગોડ ના કેમેરો નીચે કરો. માર તો કમ્પ્લીટ જ છે. તમારે ઊંધો આવે ને મારું મુડું જો બસ મારું હા લેવડો ગો ચાલુ કરો. तीन बाण के धारे तीनों बाण चलाओ ना, मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना, हारे के सहारे मेरी हार हराओ ना, तीन बाण के धारी तीनों बाण चलाओ ना, मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना. તો વાહ શું કહેવાય નમું હોય. એને નહીં ગાયું આ તો આપણો જ નીકળ્યો હા તો વાહ કરણ વાહ વાહ માહી વાહ. ભાઈ બરાબર. થોડા ઘણો શરૂઆત મારાથી કરાવી હતી કહો વાંધો તો- નહીં. એક વાર ટેલેન્ટ હા આજે આયા ભગવાનનું ગીત રહ્યું ને ખાટુ સાહેબનું હા એટલું મસ્ત મને ગાયું ને ખરેખર વાત એટલે સાચી. તું કોઈ બીજું ગીત તૈયાર કર તને ફેર ગવડાવ હા મસ્ત અવાજ આવ્યો અમે મોકો આલશું તને ગાવાનું. પણ મને લાઈનો યાદ રહેતી અને જો નથી. ભાઈ અમારા વિડીયો જે લોકો આવી ને તે ઓલરેડી ફેમસ હતા સાચું મારે એવું છે ભાઈ હું ફેમસ થયો તો કરણભાઈના કારણે ને એક આ ભાઈના કારણે આપણી નોમ તો ભાઈ મારે ભૂલી જવાય
ગુલ્લો એ રિસ્પેક્ટ થી નોમ લે. ભાઈ આપણને ઘણી રિસ્પેક્ટ આપે તો આપણે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ વિથ માય સેલ્ફ રિસ્પેક્ટ. ભાઈ તમે રિસ્પેક્ટ અમને બહુ બધી આલો આઈ નેવર કોમ્પ્રોમાઇઝ વિથ માય સેલ્ફ રિસ્પેક્ટ. પહેલા તું અને રિક્ષે ખમીએ રિક્ષે ભાઈ તો- આવતી નહીં તમારે તો ભાઈ માહીએ મસ્ત ગીત ગાઈ દીધું, કમેન્ટનું મોન રાખીને. અને આપણે હવે થોડી વાર રહીને બ્લોગ ચાલુ કરીશું, કારણ કે હાલ માહીએ કેમેરો ચાલુ કર્યો હોય એટલે આરે હું આવું એટલે મારા અમે કેમેરો ચાલુ કરી જ દે અને કંટાળો લેવડાવે એટલે હું ઘરે બંધ કરી દઉં. આપણે જવાનું થોડા કોમથી બહાર, પણ એની પહેલા જોઈ લ્યો કેવાના પગ પગતા નહીં. એનો બાઈક આગળ હે દિલા હોય યાર, ચાવી ચો આ લઈ તું. એ દિલા ચાવી ચો આ લઈ. એ ચાવી ચો આ લઈ મને એમ નહીં, એક પગ ભોયાડે ને એક પગ અત્યારે તું. દોઢ વેટી છે બે ગયો બસ તો બસ મારા બાઈક ની જરૂર પડી ઘટાવા મને બોલાવ્યા ને તો મિત્રો આપણે આવી ગયા હતા પંચમુખી મોબાઈલે, અને આપણા હંગાતસિંહ પોપટલાલ ઘણા દાડ્યા છે ભાવનગરથી, બરોબર. તો એક એને આજ એમ કેવું કહેવાય સારા સમાચાર છે, એને આઈફોન 15 લીધો છે, જોઈ લો, બતાવી દો. તો કોંગ્રેચ્યુલેશન, બરોબર. અને આવી આવી પ્રગતિ કરતા રહો, ખૂબ પૈસા કમો. હા? હવે આપણે કહું રેગ્યુલર મિસ્ટર પોપટલાલ એવું એમ? બરોબર. અને આજ વૈભવભાઈ આયા નહીં, તમારું છે વૈભવભાઈ? મિત્ર અહીંયા. તો વૈભવભાઈ હાજર નહીં, નોમ બોલતો બોલતે જ મટકાઈ ગયા. તો વૈભવભાઈ નોમ એવું હોય ને એટલે એટલા માટે. તો હવે હા? વજન પડે હે વૈભવભાઈ. હેડ તો આપણે જઈશું. તો આપણે પાર્ટી તો લ્યો જ, પણ હાલ શ્રાવણ મહિનો ચાલુ હોય એટલે આપણે હાલ કોઈ કહેતા જેવું નહીં, પણ એ પાછા આવશે જઈને એટલે આપણે પાર્ટી તો બધેલી જવાનું હા. રણુજા રાતે નીકળવાનું રણુજા તો સંજયજી નીકળવાનું, આપણે નહીં એટલે રાતે નહીં એટલે સવારમાં મતલબ જવાનું હે. હા. રાતે નીકળવાનું હતું પણ થોડું મારા હું દર્શન કરવા જવાનું ગામમાં, ઓહો. એટલે પછી 10 વાગે. બરોબર. પૈસા વધી ગયા હે સંજયસિંહ તો. તો આપણે ભાઈથી વસ્તુ લેવાનું તો અમુક, પણ ભાઈ હાજર નહીં એટલે મજા નહીં આવે. તો હવે આપણે આવીશું ફરીથી હોય કારણ. તો હવે જઈએ આપણે ઘેર, અને ઘેર જઈને પછી વ્લોગ ચાલુ કરીશું. તો કન્ટિન્યુ જોડે રહેજો વ્લોગમાં. તો મિત્રો વાગવામાં વાગ્યા 11:45, પણ હજુ સુધી આપણે જો કોમ પટી ગયું હોય પણ ઊંઝા નહીં, બધા ગયા ભેગા થઈને ઊભા થઈ રહ્યા. એ મોબાઈલ બંગર કી કોપી આવશે, લ્યા બંગર કી કોપી આવશે. તો આ બાજુ વનુ ઉભો હોય, વન્યો તો છપરી બોય, બરાબર. આ બાજુ મૂકો તો સીએનજી શું કહેવાય ફિલ્લર. અને આ બાજુ રાણાજી હોય તો તમે ઓળખતા જો, ખાસ દરરોજ મારા વિડીયો મારા પહોંચેલા જ છે, આવે જ છે, મારા મિત્ર છે, પેલા અંગાત જ હોય છીએ. અમારા હર્ષિતભાઈની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, કોમેન્ટ શેર કરો. કરો. અને આ બાજુ ધનજીભાઈ નિદ્રોડા વાળા, બોલો. હે? એવું ના કહેવાય લે, એવું કહેવાય લે, એવું ના કહેવાય લે. ઓકે. હા. શું કેવું વિડીયો પેલા તેમ આવું કે લે, તું બંગરી કોપી આલે યાર. તો આપણે તો એકણ નવરાજ છીએ, અને લગભગ હજુ તો 12, 1, 2, 3 કેટલા વાગે કોઈ નક્કી નહીં, બધા આવી રીતે બેસી રહ્યા છું. તો આપણે થોડી વાર રહીને પછી મોડા વિડીયોને એન્ડ કરીએ. તો મિત્રો વાગવામાં વાગ્યા છે 12, અને હવે આપણે આપણા બ્લોગને એન્ડ કરી દઈએ. તો આજનું જે રૂટીન હતું હું વિડીયો બતાવી દઉં. તમને અમારો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. અને અમારી ચેનલ એચ વ્લોગ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. મળશું કાલે નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી રામ, અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ. તો મળીએ હવે કાલે સવારે.